ડરનો સામનો અને આત્મવિશ્વાસ। અર્જુન પણ કુરુક્ષેત્રના મેદાનમાં ડરી ગયો હતો અને ત્યારે કૃષ્ણએ તેને જે જ્ઞાન આપ્યું તે આજે આપણા સૌના જીવન માટે પણ એટલું જ જરૂરી છે। શું તમને પણ ભવિષ્યનો ડર લાગે છે? શું તમને અજાણ્યો ડર લાગે છે? નિષ્ફળતાનો ડર અથવા ભવિષ્યની ચિંતા તમને સતાવે છે? અભયમ સત્વસંશુદ્ધિર્જ્ઞાનયોગ વ્યવસ્થિતિય। ગીતાના 16મા અધ્યાયમાં કૃષ્ણ ભય એટલે કે નિડરતાને દૈવી સંપત્તિનું પહેલું લક્ષણ ગણાવે છે। કૃષ્ણ કહે છે કે ડર એ માત્ર આપણા મનનો ભ્રમ છે। જ્યારે તમે સત્યના માર્ગ પર હો અને ઈશ્વર પર અતૂટ શ્રદ્ધા રાખો ત્યારે ડરવાનું કોઈ કારણ નથી। યાદ રાખો, અર્જુનનો ડર પણ ત્યારે જ દૂર થયો જ્યારે તેણે પોતાની શક્તિ અને કૃષ્ણના શબ્દો પર ભરોસો કર્યો। ડરની સામે જોવાનું બંધ કરો અને તમારા લક્ષ્ય તરફ જોવાનું શરૂ કરો। તમે જે પણ કામ કરો પૂરા આત્મવિશ્વાસથી કરો। તમે અત્યારે કઈ વાતથી ડરી રહ્યા છો? કોમેન્ટમાં લખો અને એ ડરનો સામનો કરવાનો સંકલ્પ કરો। જય શ્રી કૃષ્ણ।